આમંત્રણના અસ્વીકાર કરવા બદલ કોંગ્રેસ પર પ્રહાર. મનોજ તિવારીએ કહ્યું, રામ મંદિર ન બને તેમ કોંગ્રેસ ઈચ્છતી હતી. રામનું મંદિરના ન બને તે માટે કોંગ્રેસે વકીલો રાખ્યા હતા. કોંગ્રેસે રામજીને કાલ્પનિક કહ્યા હતા. કોંગ્રેસના વિચારો નહીં બદલાય. આમંત્રણના અસ્વીકાર મુદ્દે કોંગ્રેસ પર સત્યેન્દ્ર દાસે કહ્યું, રાજનીતિ તો એક બહાનું છે. કોંગ્રેસે ભગવાનને કાલ્પનિક કહ્યા છે તો આમંત્રણ નકારે જ. અમે પહેલા જ કહ્યું હતું કે કોંગ્રેસને આમંત્રણ ન આપવું જોઈએ. આમંત્રણના અસ્વીકાર મુદ્દે કોંગ્રેસ પર પ્રહાર કરતા સ્મૃતિ ઈરાનીએ કહ્યું, રામ વિરોધી ચહેરો દેશની સામે આવ્યો છે. કોંગ્રેસે આમંત્રણનો અસ્વીકાર કર્યો છે. આ દેશના તમામ લોકો માટે આ ક્ષણ પુણ્યની ક્ષણ છે. રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠાના આમંત્રણના અસ્વીકાર મુદ્દે પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ શક્તિસિંહ ગોહિલનું નિવેદન. કહ્યું, કામ પૂર્ણ થયું ન હોય તે મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા અયોગ્ય. મંદિરનું કાર્ય પૂર્ણ થશે ત્યારે કોંગ્રેસ અયોધ્યા જશે. દિલમાં ભાવ હોય તો આશીર્વાદ મળે. શક્તિસિંહે કહ્યું, ભાજપની ઇવેન્ટમાં કોંગ્રેસ નહીં જાય. રામના નામે મત મેળવવા ઇવેન્ટ ભાજપ કરે છે. પ્રાણ પ્રતિષ્ઠાનો નિર્ણય શંકરાચાર્ય કરે છે. અમારી પાર્ટીનો જે નિર્ણય હશે તે બધા માને છે. અર્જુનભાઈની વાત વ્યક્તિગત છે. રામ મંદિરનું આમંત્રણનું અસ્વીકાર કરી ઘરમાં ઘેરાઈ કોંગ્રેસના નિર્ણયને કોંગ્રેસના નેતાઓએ વખોડ્યો. અર્જુન મોઢવાડિયા અમરીશ ડેરે નિર્ણયને અયોગ્ય ગણાવ્યો. કોંગ્રેસના નેતાએ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં સામેલ થવા ઇનકાર કર્યો. રામ મંદિરનું આમંત્રણનો અસ્વીકાર મુદ્દે અર્જુન મોઢવાડિયાએ કહ્યું, આવા રાજકીય નિર્ણયોથી દૂર રહેવું જોઈએ. 22 જાન્યુઆરીએ અયોધ્યામાં રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા થશે. પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવના અસ્વીકાર મુદ્દે પૂર્વ ધારાસભ્ય અમરીશ ડેરે નારાજગી વ્યક્ત કરી અને કહ્યું, નવનિર્મિત મંદિર પ્રત્યે લોકોની શ્રદ્ધા જોડાયેલી છે. લોક લાગણીને દિલથી માન આપવું જોઈએ. આવા નિવેદનો કાર્યકર્તાઓને નિરાશ કરનાર. રામ મંદિરના આમંત્રણ અસ્વીકાર મુદ્દે હેમાંગ રાવલનું નિવેદન અને કહ્યું કે ધર્મ અને લાગણીઓ સાથે કોઈ પણ રાજકારણ ન હોય. આગામી દિવસોમાં હું પણ અયોધ્યા જઈશ અને મને આમંત્રણ મળ્યું હોત તો હાજર રહ્યો હોત. હેમાંગ રાવલે કહ્યું, હું હિન્દુ ધર્મ સાથે જોડાયેલો છું. દરેક હિન્દુ મંદિરે જઈ શકે છે. આગામી દિવસોમાં કોંગી નેતાઓ અયોધ્યા જઈ શકે છે. અયોધ્યામાં પ્રાણ પ્રતિષ્ઠામાં નહીં જવાનો કોંગ્રેસનો નિર્ણય. સમગ્ર મામલે ડોક્ટર જ્યોતિર્નાથ મહારાજનું નિવેદન સામે આવ્યું. કહ્યું, ચૂંટણીલક્ષી કાર્યક્રમ હોય તો પણ કોંગ્રેસે જવું જ જોઈએ. કોંગ્રેસે પોતાના કાર્યકરોને પણ ઉજવણી માટે કહેવું જોઈએ. જ્યોતિર્નાથ મહારાજે કહ્યું, જે સત્તા પર હોય તે કાર્યક્રમો કરતા હોય છે. ગુગલી બોલ પર કોંગ્રેસ છક્કો મારવાનું ચૂકી ગઈ. રાજકારણની પીચ પર કોંગ્રેસ રનઆઉટ થયું છે. દેશવાસીઓની લાગણી સાથે કોંગ્રેસે જોડાવવું જોઈએ. રામ મંદિરના આમંત્રણ અસ્વીકારનો વિવાદ વકર્યો. કોંગ્રેસના અમિત નાયકનું નિવેદન. કહ્યું, સરકારે કોંગ્રેસ પક્ષની ચિંતા કરવાની જરૂર નથી. મંદિરનું કામ અધૂરું હોવાથી પ્રાણ પ્રતિષ્ઠા ન કરી શકાય. ચૂંટણીલક્ષી એજન્ડા ઉભા કરવા ભાજપનું નાટક છે. આ ચૂંટણીલક્ષી એજન્ડામાં અમે સામેલ નહીં થઈએ. અમે સનાતની હિન્દુ છીએ. અયોધ્યા જઈશું. કોંગ્રેસ અયોધ્યા જવાની તારીખ નક્કી કરશે. ભાજપ અમારી ચિંતા ન કરે. અમને આમંત્રણની જરૂર નહીં. અયોધ્યામાં ભગવાન રામની પ્રાણ પ્રતિષ્ઠાના આમંત્રણને કોંગ્રેસ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે ઠુકરાવ્યું. મહોત્સવને રાજકીય ફાયદા માટેનો કાર્યક્રમ ગણાવ્યો. અધૂરા મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠા કરવી ધાર્મિક રીતે અયોગ્ય. રામ મંદિર આમંત્રણનો કોંગ્રેસે કર્યો અસ્વીકાર. સોનિયા ગાંધી, મલ્લિકાર્જુન ખડગે નહીં જાય અયોધ્યા. અધીર રંજન ચૌધરી પણ નહીં જાય અયોધ્યા. પ્રાણ પ્રતિષ્ઠા સમારોહમાં સામેલ નહીં થાય સોનિયા ગાંધી. કોંગ્રેસે કહ્યું, સમારોહ ભાજપ અને આરએસએસનો હોવાથી આમંત્રણનો અસ્વીકાર કર્યો. ચૂંટણીના લાભ માટે પ્રતિષ્ઠા સમારોહ રખાયો હોવાનો કોંગ્રેસનો આક્ષેપ. અધૂરા મંદિરનું ઉદ્ઘાટન થતું હોવાનું કોંગ્રેસે નિવેદન કર્યું. રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠામાં એલ કે અડવાણી સામેલ થશે. એલ કે અડવાણી 22મી જાન્યુઆરીએ અયોધ્યા જશે. વિશ્વ હિન્દુ પરિષદના અધ્યક્ષ આલોક કુમારે કરી પુષ્ટિ. આરએસએસ વિશ્વ હિન્દુ પરિષદના નેતાઓએ અડવાણીને આમંત્રણ આપ્યું. અડવાણીને જરૂરી મેડિકલ સુવિધાઓ ઉપલબ્ધ કરાવાશે. રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા અંગે અમેરિકામાં ઉત્સાહ. અમેરિકાના ભારતીય મૂળના કોંગ્રેસમેન થાનેદારનું નિવેદન. રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા ઐતિહાસિક. દરેક ભારતીય માટે આ ગર્વની ક્ષણ છે. મેં રામ મંદિરના ફોટા જોયા છે જે અદ્ભુત છે. અમદાવાદથી અયોધ્યા જવા માટે સીધી ફ્લાઇટ શરૂ. જય શ્રી રામના નાદ સાથે પ્રથમ ફ્લાઇટે ભરી ઉડાન. અયોધ્યાની પ્રથમ ફ્લાઇટમાં 150 રામ ભક્તો ગયા. અમદાવાદથી અયોધ્યાની ટિકિટનો દર 12 થી 13,000. વેશભૂષા સાથે અયોધ્યા જવા રામ ભક્તો રવાના થયા. હનુમાનજી, રામ, સીતા, લક્ષ્મણનો વેશ ધારણ કર્યો.
અયોધ્યા રામ મંદિરમાં દાનનો પ્રવાહ અવિરત ચાલુ. મંદિરને છેલ્લા 1 મહિનામાં 1.5 કરોડથી રકમ દાનમાં મળી છે. 22 જાન્યુઆરીના દિવસે 10 કરોડથી વધુ રકમનું દાન મળવાનો અંદાજ. રામ મંદિરને હાલ દૈનિક 5 લાખથી વધુ રકમ દાન રૂપે મળે છે. રામલલ્લાની પ્રાણ પ્રતિષ્ઠામાં મુખ્ય યજમાન હશે પીએમ મોદી. 22 જાન્યુઆરીએ ગર્ભગૃહમાં રામલલ્લાની કરશે પ્રાણ પ્રતિષ્ઠા. પીએમ મોદી રામલલ્લાનું નામકરણ કરે તેવી પણ શક્યતા. જે નામ અપાશે તે નામથી ઓળખાશે અયોધ્યાના રામલલ્લા. રમેશભાઈ ઓઝાને મળ્યું રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠાનું આમંત્રણ. 22મી જાન્યુઆરીએ અયોધ્યા ખાતે આપશે હાજરી. અયોધ્યા નગરીમાં શ્રી રામજીના આગમનને લઈને ઉત્સાહ. પીએમ મોદીએ એક્સ પર શ્રી રામજી પધારે ભજન પોસ્ટ કર્યું. ઓસ્માન મીરના ભજનના પીએમ મોદીએ વખાણ કર્યા. અયોધ્યામાં રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠાને લઈને ઉત્સાહનો માહોલ. સુરતમાં પતંગ મહોત્સવમાં રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠાનો ઉત્સાહ. ભગવાન રામનો 30 ફૂટ મોટો પતંગ આકર્ષણનું કેન્દ્ર બન્યો. લીંબડીમાં રામ જન્મભૂમિ અયોધ્યાની ઝાંખી કરાવતી ભવ્ય શોભાયાત્રા નીકળી. રામચંદ્રજીની ભવ્ય શોભાયાત્રામાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા. સાધુ સંતો અને મહંતોએ બોલાવેલ શ્રી રામના નાદ સાથે વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું. અયોધ્યામાં રામલલ્લાની પ્રાણ પ્રતિષ્ઠાને લઈને તડામાર તૈયારીઓ. ત્યારે સુરતમાંથી સંજય સરાવગી દ્વારા લાખો ટોપી અને ધ્વજ બનાવવામાં આવ્યા છે, જેને લઈને સુરતના વેપારી સંજય સરાવગી ખૂબ જ ધન્યતા અનુભવી રહ્યા છે. જાણીતા ભજનિક હેમંત ચૌહાણના પુત્રી ગીતા ચૌહાણ સાથે સંદેશ ન્યૂઝની ખાસ મુલાકાત. રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠાને લઈને ગીતા ચૌહાણે કહ્યું, ભગવાન રામ ઘરે પધારી રહ્યા છે ત્યારે દેશના તમામ લોકોના ચહેરા પર હર્ષોલ્લાસ જોવા મળી રહ્યો છે. આજે વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટનો બીજો દિવસ. ટેકનોલોજીમાં ભારતનું દસકા સંદર્ભે સેમિનાર. ઇસરોના ચેરમેન એસ સોમનાથન કાર્યક્રમમાં હાજર રહેશે. ગાંધીનગરમાં યોજાયેલ ગ્લોબલ ટ્રેડ શોમાં ભારતે જોયેલા સ્વપ્નની પ્રદર્શની મુકાઈ. 2026 ઓલિમ્પિકની યજમાની માટે ગુજરાત તૈયાર. નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં થીમ પર વિશાળ સ્ટોલ તૈયાર કરાયો. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આવતીકાલે વાઇબ્રન્ટ ગુજરાતના સમાપનમાં હાજર રહેશે. બપોરે 2:30 વાગે સમાપન સમારોહમાં શાહ હાજરી આપશે. અમિત શાહ વિદ્યા સમીક્ષા કેન્દ્રની પણ મુલાકાત લેશે. સુરતની માઉન્ટ મેરી હાઈસ્કૂલમાં કેટલાક શિક્ષકો પિકનિક પર જતા શિક્ષણ કાર્ય રજડ્યું. સ્કૂલના સંચાલકો શિક્ષકો પિકનિક પર ઉપડ્યા. જિલ્લા શિક્ષણ અધિકારીની પરવાનગી વગર રજા જાહેર. સ્કૂલની બેદરકારીને લઈને જિલ્લા શિક્ષણ અધિકારીને ફરિયાદ. સુરતના નવા ડેપ્યુટી કમિશનરને 4 ખાતા ફાળવાયા. કમલેશ નાયકને હટાવી સ્વાતિ દેસાઈને હવાલો સોંપાયો. સ્વાતિ દેસાઈને એકાઉન્ટ વિભાગનો હવાલો સોંપાયો. સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ફરી એકવાર વિવાદમાં આવી. વીસી દ્વારા વિવાદાસ્પદ વ્યક્તિ ગીતેશ જોશીને પરીક્ષા વિભાગની જવાબદારી સોંપાઈ. રાજ્ય સરકાર તપાસ ચલાવે છે તે વ્યક્તિને જવાબદારી સોંપાતા વિવાદ. પાલનપુરમાં વોર્ડ નંબર 1ના નગરસેવક આશિષ પઢિયાર સામે ફરિયાદ નોંધાઈ. આશિષ પઢિયાર અને તેમના પિતા સહિત ભાઈ સામે ફરિયાદ. મારમારાના આક્ષેપ કરનાર મહિલાએ નોંધાવી ફરિયાદ. રાજકોટમાં ક્રાઇસ્ટ કોલેજમાં મેગા જોબ ફેરનું આયોજન કરાયું. વિદ્યાર્થીઓ માટે યોજાયા કેમ્પસ ઇન્ટરવ્યૂ. પ્રથમ રાઉન્ડમાં 200થી વધુ વિદ્યાર્થીઓને જોબ ઓફર થઈ. સુરેન્દ્રનગરમાં એસીબી કચેરીનો નકલી પત્ર સામે આવ્યો. કોન્સ્ટેબલે આઈડી બતાવી વેપારી પાસે માંગ્યા સીસીટીવી ફૂટેજ. વેપારીઓએ તપાસ કરાવતા નકલી લેટરનો ફૂટ્યો ભાંડો. રાજકોટમાં એસટી તંત્ર અને આરએમસીની બેદરકારી. એસટી બસ સ્પોટની બહાર ગટરો ઉભરાતા મુસાફરોને હાલાકી. લોકો ગટરના પાણીમાંથી પસાર થવા મજબૂર. તો ભાવનગરમાં આર્થિક ભીંસમાં ભાજપના નેતા અબ્બાસ અલી ભુરાણીએ ઝેરી દવા પીને આપઘાત કર્યો. અબ્બાસ અલી ભાજપના લઘુમતી મોરચાના પૂર્વ ઉપપ્રમુખ હતા. તળાજા પોલીસે વધુ તપાસ હાથ ધરી. સુરતના હજીરાના મેળામાં યુવકનું મોત. ચકડોળમાંથી નીચે ઉતર્યા બાદ યુવક થયો બેભાન. બરબોધન ગામના યુવકનું નિપજ્યું મોત. મિત્રો સાથે મેળામાં ફરવા ગયો હતો યુવક. ખેડામાં ઠાસરાની મહી કેનાલમાં 2 યુવકો તણાયા. એક યુવકને બચાવવા જતા બીજો યુવક પાણીમાં તણાયો. આણંદ જિલ્લાના 2 યુવક પાણીમાં તણાયા હતા. વડોદરામાં ક્રાઇમ બ્રાન્ચની પૂછપરછ દરમિયાન યુવકનું મોત. યુવાનને અચાનક છાતીમાં દુખાવો થતા મોત થયું. સારવાર દરમિયાન યુવકને તબીબોએ મૃત જાહેર કર્યો. સુરતમાં નકલી સ્ટોક માર્કેટનું એડવાઇઝરી કોલ સેન્ટર ઝડપાયું. વેસુ સોમેશ્વર સ્ક્વેરમાં એસએમસી દરોડા પાડી એક બાળક કિશોર સહિત 7ની ધરપકડ કરી. તેમજ 2ને વોન્ટેડ જાહેર કર્યા. 37 મોબાઈલ અને 12,000 રોકડા એસએમસીએ જપ્ત કર્યા.
સુરતના ડિંડોલીમાં અસામાજિક તત્વો બેફામ, મહાદેવનગરની સોસાયટીમાં ઘૂસીને કરી તોડફોડ, 3 થી 4 શખ્સો 2 વાહનોમાં તોડફોડ કરીને ફરાર. ડિંડોલી પોલીસે આરોપીઓને પકડવા ચક્રો ગતિમાન કર્યા. વડોદરામાં ડોરમેટ્રીની આડમાં દેહ વેપારનો પર્દાફાશ, પોલીસે સ્થળ પરથી 2 યુવતીઓને કરાવી મુક્ત. સંચાલક રાજેશ કુમાર સહિત 4 આરોપીઓની ધરપકડ. મૃત્યુંજય કુમાર નામના આરોપીને જાહેરમાં કર્યો ફરાર. રાજ્યવ્યાપી જીએસટી કૌભાંડમાં તપાસનો ધમધમાટ, ભાવનગરથી કીટાવાલા બ્રધર્સની અટકાયત. અમીન કીટાવાલા અને હનીફ કીટાવાલાની પૂછપરછ, બંને જીએસટીની કરચોરી માટે બોગસ ફાઇલ્સ બનાવતા. પંચમહાલના કાલોલ બાકરોલ ખાતેથી પસાર થતી ગોમા નદીમાંથી ગેરકાયદેસર રેતીનું ખનન કરતા ટ્રેક્ટર્સ ઝડપાયા. 3 ટ્રેક્ટર ઝડપી કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ. ઉના માંડવી ચેકપોસ્ટ પર તોડકાણ, ભાવનગર ગારિયાધારના લેબર કોન્ટ્રાક્ટરે કરી ફરિયાદ. દીવથી પરત આવતા સમયે ચેકપોસ્ટ પર પોલીસે જ ગાડી ચેકિંગના બહાને દારૂની બોટલ મૂકી 20,000નો તોડ કર્યાનો આક્ષેપ. લંડનમાં રક્ષામંત્રી રાજનાથસિંહે ચીનની માન્યતા વિશે આપ્યું નિવેદન. કહ્યું, ભારત પ્રત્યે ચીનની માનસિકતા બદલાઈ, ભારત ઇકોનોમિક પાવર બની રહ્યું છે. ચીન ભારતની તાકાતનો સ્વીકાર કરી રહ્યું છે. ભારત ઝડપથી આગળ વધી રહ્યું છે. ઉત્તર ભારતમાં શીતલહેરનો પ્રકોપ, દિલ્હી, હરિયાણા, પંજાબમાં ઠંડીનું યલો એલર્ટ. ઠંડીની સાથે સાથે ધુમ્મસનો પણ કહેર. અમૃતસરમાં મહત્તમ તાપમાન 9.8 તો લઘુત્તમ તાપમાન 6.6 ડિગ્રી. લુધિયાણામાં 6.1 ડિગ્રી, પટિયાલામાં 6.2 ડિગ્રી તાપમાન. દિલ્હીમાં ગાઢ ધુમ્મસના કારણે 225 ફ્લાઇટ્સ મોડી પડી તેમજ 125 ટ્રેન્સ પણ 2 થી 10 કલાક મોડી પડી. હરિયાણાના ફતેહબાદમાં 5.4 ડિગ્રી તાપમાન નોંધાયું. ચંદીગઢમાં 7.2 ડિગ્રી તાપમાન. ઉત્તર ભારતમાં ઠંડીના પ્રમાણમાં સતત વધારો, બુધવારનો દિવસ દિલ્હીમાં સૌથી વધુ ઠંડો દિવસ રહ્યો. દિલ્હીમાં ગઈકાલે તાપમાન સામાન્ય કરતાં 4 ડિગ્રી ઓછું હતું. હિમાચલ પ્રદેશમાં ધુમ્મસનું યલો એલર્ટ જાહેર કરાયું. કાશ્મીરમાં 20 જાન્યુઆરી સુધી શુષ્ક ઠંડીની આગાહી. જમ્મુમાં દિવસનું 9.1 ડિગ્રી તાપમાન તો શ્રીનગરમાં 12.9 ડિગ્રી તાપમાન નોંધાતા ઠંડી વધી. રાજ્યમાં સતત બીજા દિવસે ઠંડીમાં ઘટાડો, 9 ડિગ્રી સાથે નલિયા સૌથી ઠંડુ શહેર. ભુજમાં 11 ડિગ્રી, રાજકોટમાં 12 ડિગ્રી તાપમાન તો ડીસા અને કંડલામાં 13 ડિગ્રી તાપમાન નોંધાયું. રાજ્યમાં ઠંડીમાં ઘટાડો નોંધાતા સુરેન્દ્રનગરમાં 13 ડિગ્રી તાપમાન નોંધાયું, જ્યારે કેશોદમાં 14, વલસાડમાં 15 ડિગ્રી નોંધાયું. ગાંધીનગરમાં 16, અમદાવાદ અને વલ્લભ વિદ્યાનગરમાં 17 ડિગ્રી તાપમાન. છોટા ઉદેપુરના નસવાડીમાં આઈપીએલની જેમ નસવાડી મોર્નિંગ ક્રિકેટ પ્રીમિયર લીગનું ઓક્શન યોજાયું. આદિવાસી વિસ્તારના યુવાનો, વિદ્યાર્થીઓ ક્રિકેટના ઓક્શનમાં જોડાયા. આદિવાસી વિસ્તારના ખેલાડીઓને આગળ લઈ જવાનો પ્રયાસ.